ગુજકેટના પેપરમાં કેમિસ્ટ્રીના જે એમસીક્યુ છે એટલે કે કેમિસ્ટ્રીના જે 40 એમસીક્યુ છે એ 40 એમસીક્યુનું સોલ્યુશન આપણે સમજૂતી સાથે જોઈશું. હવે શરૂઆતમાં એક ક્વેશ્ચન જોઈશું અને એના પછીના જે છે આપણે ન્યુમેરિકલ બેઝ એટલે કે કેલ્ક્યુલેશન જેવાળા પ્રશ્નો છે, ગણતરીવાળા પ્રશ્નો એ જોઈશું. તો સ્ટાર્ટ કરીએ આપણે થિયરી બેઝ પ્રશ્નો કયા કયા હતા. તો ફર્સ્ટ પ્રશ્ન હતો એમાં કે નીચેનામાંથી કયો પરિવર્તનીય સોલ છે. નીચેનામાંથી કયો પરિવર્તનીય સોલ છે. તો પરિવર્તનીય સોલ એ પરિવર્તનીય સોલ છે એ લાયોફિલિક સોલ જે છે, લાયોફિલિક સોલ છે. પરિવર્તનીય સોલ કેવા છે જે થિયરી બેઝ ક્વેશ્ચન છે આપણે રિવિઝન સિરીઝમાં જોયું હતું. તો લાયોફિલિક સોલમાં જિલેટિન છે, ગુંદર છે, અને ધાતુના જે સોલ છે એ છે બધા લાયોફોબિક એટલે કે અપરિવર્તનીય સોલ છે. અપરિવર્તનીય સોલ છે. તો જિલેટિન જે છે એ પરિવર્તનીય સોલ છે, એનો મતલબ એ લાયોફિલિક એટલે કે દ્રવ અનુરાગી જે સોલ છે એનું ઉદાહરણ છે. એટલે કે દ્રવ અનુરાગી સોલ જે છે એટલે કે લાયોફિલિક સોલ એ પરિવર્તનીય સોલ હોય એટલે ઓપ્શન સી જે છે રાઈટ આન્સર આવશે. પછી છે ઉદ્દીપકની હાજરીમાં, પછીનો ક્વેશ્ચન છે થિયરી બેઝ કે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉષ્મા અથવા શોષાતી ઉષ્મા ઓપ્શન એ ઘટે છે અથવા વધે છે, ઓપ્શન બી વધે છે, ઓપ્શન સી ઘટે છે કે ઓપ્શન ડી બદલાતી નથી. તો ઉદ્દીપકનું કાર્ય છે સક્રિયકરણ ઉર્જા છે ઉર્જાને ઘટાડવાનું છે, ના તો એ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી ઉષ્મા અથવા શોષાતી ઉષ્મામાં એમાં ફેરફાર કરશે. ઉદ્દીપક છે ઉત્પન્ન થતી પ્રક્રિયા દરમિયાન ઉષ્મા અથવા શોષાતી ઉષ્મામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતું નથી. ઉદ્દીપકનું કામ છે ખાલી સક્રિયકરણ ઉર્જા છે, સક્રિયકરણ ઉર્જાને ઘટાડવાનું છે. એટલા માટે જવાબ જે છે આપણો કે ડી એટલે કે સક્રિય ઉષ્મા જે છે એટલે કે એન્થાલ્પી છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી એટલે ઓપ્શન ડી આવશે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા આલેખ માટે આંતરછેદનું મૂલ્ય શૂન્ય આવશે. નીચેનામાંથી કયા આલેખ માટે. તો log k વિરુદ્ધ t એટલે કે આને સમીકરણ પરથી ગ્રાફ દોરીએ તેનો ગ્રાફ આ પ્રમાણે આવતો હતો. log r0.t નો ગ્રાફ દોરીએ તેનો ગ્રાફ હતો આ પ્રમાણે ગ્રાફ આપણને મળે. અને log r વિરુદ્ધ t છે અને બીજું છે log r વિરુદ્ધ t નો ગ્રાફ છે એ પણ આપણને આ પ્રકારનું મળે. એટલે કે આંતરછેદનું મૂલ્ય જે બીજા નંબરનો ગ્રાફ છે, બીજા નંબરનો ગ્રાફ એટલે કે log 0r પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો ગ્રાફ જે હતા એમાંનો બીજા નંબરનો ગ્રાફ જે છે કે log r0.r વિરુદ્ધ t. તો એમાં આંતરછેદનું મૂલ્ય 0 એટલે કે ગ્રાફ છે, આલેખ છે ઉદ્ગમ બિંદુમાંથી શરૂ થશે એટલા માટે એનું આંતરછેદનું મૂલ્ય છે આપણને 0 મળશે. પછીનો પ્રશ્ન છે એટલે કે ઓપ્શન બી જે છે એ રાઈટ થશે. એના પછીનો પ્રશ્ન છે કે સોનાની નિક્ષાલન પદ્ધતિમાં કયો દ્રાવ્ય સંકીર્ણ બને છે, કયો દ્રાવ્ય સંકીર્ણ બનશે. તો ઓપ્શન એ છે AuOH4 -2, ઓપ્શન બી છે આપણી જોડે કે AuCN4 -2 અને ઓપ્શન સી હતો AuOH2 માઇનસ અને ઓપ્શન ડી આપ્યો હતો AuCN2 માઇનસ. તો નિક્ષાલન પદ્ધતિમાં એનું કોમન સૂત્ર, સામાન્ય સૂત્ર હતું કે મેટલ 4 મેટલ પ્લસ 8 CN માઇનસ પ્લસ 2H2O પ્લસ O2. એમાંથી આપણને નિપજ જે છે એ મળતી હતી 4MCN2 માઇનસ CN2 માઇનસ. તો આપણને જે મળતો હતો એમની જગ્યા પર આપણે AU માટે પૂછ્યું છે, ગોલ્ડ માટે, સોના માટે, તો AU લખી નાખીશું. તો આપણો જે જવાબ છે એ AuCN2 -2 ઇન બ્રેકેટ AuCN2 માઇનસ એટલે ઓપ્શન જે છે એ ડી, એ ઓપ્શન ડી રાઈટ આવશે. ઓપ્શન ડી. પછીનો પ્રશ્ન છે કે આયનના વાતભઠ્ઠી દ્વારા થતા નિષ્કર્ષણમાં કયો સ્લેગ બને છે. આયન ભઠ્ઠીમાં, વાતભઠ્ઠીમાં દ્વારા થતા નિષ્કર્ષણમાં કયો સ્લેગ મળે છે. ઓપ્શન એ આપ્યો છે આપણને કે CaSiO3 છે, ઓપ્શન બી FeCO3, ઓપ્શન સી CaCO3 અને ઓપ્શન ડી FeSiO3. ઓપ્શન જે છે એ જે છે રાઈટ થશે. કઈ રીતે. તો કે કેલ્શિયમ ઓક્સાઇડ જે છે એ રિએક્ટ કરશે આયનમાં પ્રેઝન્ટ અશુદ્ધિ SiO2 એટલે સિલિકા જોડે ને કન્વર્ટ થશે સ્લેગમાં એટલે કે બનશે CaSiO3. CO રિએક્ટ કરશે SiO2 જોડે સિલિકેટ જોડે જે બનશે CaSiO3 જેને સ્લેગ તરીકે આયન ભઠ્ઠીમાં સ્લેગ તરીકે ઓળખાશે. આયન વાત ભઠ્ઠીમાં CaSiO3 એ સ્લેગ તરીકે એટલે ઓપ્શન જે છે એ છે CaSiO3 આપણને મળશે. અને પછીનો બીજો પ્રશ્ન છે કે જીગલર નાટા ઉદ્દીપક ખાલી જગ્યાનું મિશ્રણ છે. તો જીગલર નાટામાં એલ્યુમિનિયમ આલ્કાઇલ ને ટાઇટેનિયમ એટલે કે ટિટેનિયમનું ટેટ્રાક્લોરો એટલે કે TiCl4
અને C2H53Al એલ્યુમિનિયમ એટલે કે C2H53Al અને TiCl4 જે જીગ્લર નાટાનું ઉદ્દીપક છે, જીગ્લર નાટા ઉદ્દીપક તરીકે ઓળખાશે, જે પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં ઉપયોગી છે. 2 ચેપ્ટરમાં પોલિમરવાળા ચેપ્ટરમાં પણ એનો ઉલ્લેખ એટલે પોલિમરવાળા ચેપ્ટરમાં પણ આવે છે અને ડી વિભાગના એટલે કે ડી વિભાગવાળો ચેપ્ટર નંબર 8 છે, ડી અને એફ વિભાગવાળા વિભાગમાં એના ઉપયોગમાં આનો ઉલ્લેખ એટલે કે આનું નામ આવે છે. પછી પ્રતિહિસ્ટેમાઇન્સ ઔષધક જે છે ઔષધનો ઉપયોગ એસિડિટી રોકવા માટે થાય છે. કયા ઔષધનો એસિડિટી રોકવા માટે થાય છે? તો પ્રતિહિસ્ટેમાઇન જે છે એ મોર્ફિન તો કે નહીં આવે, બી છે ફિનેઝિન છે, અને સી છે સિમેટિડિન અને ડી છે ઇક્વાનિલ. તો ઓપ્શન જી સી જે છે સિમેટિડિન જે છે ઓપ્શન સી જે છે એ એસિડિટી એટલે કે એસિડિટી રોકવા માટે એટલે કે પ્રતિહિસ્ટેમાઇન જે છે ડ્રગ્સ ઔષધ એનો ઉપયોગ થાય સિમેટિડિન એટલે ઓપ્શન સી જે છે સિમેટિડિન આવશે. પછીનું છે સુક્રોઝ ટ્રાયક્લોરો ઉત્પન્ન એવું ગળ્યા પદાર્થનું ખાલી જગ્યા છે. સુક્રોઝ ટ્રાયક્લોરો ઉત્પન્ન, સુક્રોઝ ટ્રાયક્લોરો તો સુક્રાલોઝ એ સુક્રોઝનું ટ્રાયક્લોરો ઉત્પન્ન છે. થિયરી બેઝ ક્વેશ્ચન છે. સુક્રોઝનું ટ્રાયક્લોરો વ્યુત્પન્ન જે છે સુક્રાલોઝ છે. સુક્રાલોઝ એ સુક્રોઝનું ટ્રાયક્લોરો ઉત્પન્ન છે એટલે ઓપ્શન બી આવશે. પછી કયા વિટામિનની ઉણપથી સ્કર્વી થાય? કયા વિટામિનની ઉણપથી સ્કર્વી થશે? તો સ્કર્વી જે છે વિટામિન સીની ઉણપથી થાય. વિટામિન સીની ઉણપથી થાય. વિટામિન સીનું નામ છે એસ્કોર્બિક એસિડ એટલે ઓપ્શન જે છે એ ઓપ્શન એ આપ્યો છે એસ્કોર્બિક એસિડ. એસ્કોર્બિક એસિડ કે વિટામિન સી જે સ્કર્વી રોગ માટે ઉણપથી સ્કર્વી રોગ થશે. પછી નીચેનામાંથી કઈ ધાતુના દ્વિસંયોજકારની જલીય દ્રાવણમાં ચુંબકીય ચાક માત્રા 5.92 એટલે કે 5.92 BM થશે. બોર મેગ્નેટોન એટલે 5 બોર મેગ્નેટોન એનો મતલબ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 આવશે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યામાં કેટલી હશે? 5 હશે. CO દ્વિસંયોજક કીધું છે, ઉપર +2 ચાર્જ હશે એટલે કે CO+2 Fe+3 Cr+3 Mn+3 અને ઇલેક્ટ્રોન રચના લખી નાખીએ તો CO+2 એટલે કે 28 નંબરનું તત્વ ફર્સ્ટ ઓપ્શન છે એટલે લખાશે 3D 4s રાખીએ આપણે તો D માં 8 અને S માં 2 2 ઇલેક્ટ્રોન કાઢી નાખીએ. +2 ચાર્જ કીધો છે તો D માં 8 ઇલેક્ટ્રોન મતલબ 5 1 2 ને 3 એટલે આવું લખાશે એમાં 1 2 3 4 તો 1 2 3 4 5 6 7 અને 8 એટલે કે 2 ઇલેક્ટ્રોન યુગ્મિત 5.92 બોર મેગ્નેટોન છે. એનો મતલબ કે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન એમાં હાજર હોવા જોઈએ એટલે કે ઓપ્શન એ નહીં આવે. ઓપ્શન એ જે છે નહીં આવે. ઓપ્શન બી ચેક કરીએ. Fe જે છે એનો પરમાણુ ક્રમાંક 26 છે. પરમાણુ ક્રમાંક 26 છે એટલે ઇલેક્ટ્રોન રચના થશે એની 3D 6 અને 4s2. ઊંધું યાદ રાખશું 6 છે 3D માં 2 છે 4s2 માં +2 કીધું છે દ્વિસંયોજક એટલે આમાંથી એક ઇલેક્ટ્રોન જાય. આની રચના કરીએ તો 5 અને 1 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન થાય. આ રીતે 1 2 3 4 અને 5 તો 1 2 3 4 5 અને 6 તો 4 ઇલેક્ટ્રોન થાય યુગ્મિત. આપણે 5 જોઈએ 5.92 મતલબ એટલે ઓપ્શન બી જે છે એ પણ નહીં આવે. ઓપ્શન CR જે છે સી જે છે CR એનો 24 છે એની ઇલેક્ટ્રોન રચના છે અપવાદ રૂપ છે જે અવલક 4D 4 અને 2 પણ ખરેખર અપવાદ રૂપ છે એટલે શું આવે છે 3D 5 અને 4s 1 થશે. જો ખાલી CR કીધું હોત તો 5.92 CR કીધું હોય 5 એટલે CR ની ઇલેક્ટ્રોન રચના 3D 5 4s 1 થશે. +2 કીધું છે એટલે એક ઇલેક્ટ્રોન S માંથી એક ઇલેક્ટ્રોન D માંથી એટલે પાછા 4 ઇલેક્ટ્રોન થઈ ગયા D માં એટલે ઓપ્શન સી છે એ પણ નહીં આવે. તો બાકી રહ્યું Mn તો ઓપ્શન એ જે છે Mn જ આવશે. D પણ ચેક કરીએ આપણે Mn નો ઇલેક્ટ્રોન નંબર જે છે એટોમિક નંબર જે છે પરમાણુ ક્રમાંક થશે 25. Mn નો જે પરમાણુ ક્રમાંક છે 25 છે એટલે ઇલેક્ટ્રોન રચના થશે 3D 5 4s2 3D 5 4s2 +2 કીધું છે દ્વિસંયોજક એટલે S માંથી 2 ઇલેક્ટ્રોન જતા રહેશે. D5 તો જોઈને જ ખબર પડે 5 જે છે એની પેટા કક્ષક છે 5 એક ઇલેક્ટ્રોન ગોઠવાશે તો 5.92 એટલે ઓપ્શન D જે છે એ આવશે જવાબ આપણો. 5.92 છે એનો મતલબ કે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે કેટલી આવશે 5 જ આવશે. તો આ તો ઓપ્શન ડી આપણો Mn જવાબ આવશે. પછી હતું કે નીચેનામાંથી કયું સંકીર્ણ પ્રકાશની મહત્તમ તરંગલંબાઈ અવશોષિત કરશે? તો આપણે યાદ રાખશું કે જેમાં પ્રબળ લિગેન્ડ છે એ ઓછી તરંગલંબાઈ એટલે કે ન્યૂનતમ તરંગલંબાઈવાળા પ્રકાશનું અવશોષિત કરશે.
અને જે નિર્બળ લિગેન્ડ છે એ મહત્તમ તરંગ લંબાઈનું પ્રકાશ છે એનું અવશોષિત કરશે, તરંગ લંબાઈ અવશોષિત કરશે. તો આપણે જોઈએ COCl NH3 પછી +2, B છે CONH3 6 +3, CONH3 5 H2O +3 અને COCN6 -3. તો NH3 પ્રબળ છે, H2O CN NH3 પણ Cl જે છે એ નિર્બળ લિગેન્ડ છે, એટલે કે ઓપ્શન એ. અને આ ક્વેશ્ચન જે છે ટેક્સ્ટ બુકમાં ટેબલ જે છે કોઠો એમાં આપેલું છે. આ 575 કે 555 જે છે એની તરંગ લંબાઈ જે છે આપેલી છે, એટલે ટેક્સ્ટ બુકમાં ટેબલ જે છે કોઠો એમાંથી પ્રશ્ન પૂછાયો છે. પછીનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા એસિડ માટે pKa નું મૂલ્ય સૌથી વધુ હશે? pKa નું મૂલ્ય સૌથી વધુ મતલબ નિર્બળ એસિડ થાય, pKa નું મૂલ્ય જેમ વધુ એટલે pKa નું મૂલ્ય જેટલું વધારે એટલે કે એની નિર્બળતા એસિડિક પ્રબળતા છે ઓછી હશે, નિર્બળ હશે. તો આમાં નિર્બળ જે છે એ ઓપ્શન ડી છે C6H5CH2COOH, C6H5CH2COOH કે જેનું pKa નું વેલ્યુ સૌથી વધારે એ નિર્બળ એસિડ હશે, એટલે ઓપ્શન ડી છે રાઈટ જવાબ આવશે, એટલે ઓપ્શન ડી. નેક્સ્ટ ક્વેશ્ચન હતો આપણો કે નીચેનામાંથી કોનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું હશે? સૌથી ઊંચું કોનું હશે? તો સૌથી ઊંચું જો છે એક તો હાઇડ્રોકાર્બન છે, N બ્યુટેન છે, બીજું પેન્ટેનલ એટલે આલ્ડીહાઇડ છે, અને સી જે છે ઓપ્શન ઇથોક્સીથેન છે, ઇથર છે, અને ડી છે પેન્ટેનોન 1 ઓલ છે. બરાબર, બ્યુટેન છે, હાઇડ્રોકાર્બન છે. તો પહેલાં કાર્બન જે છે આમાં બ્યુટેનમાં 4 છે, આમાં 4 છે, તો ઇથરમાં અને બ્યુટેનમાં બ્યુટેનનું જે છે ઉત્કલન બિંદુ ઓછું હશે, આલ્કોહોલ જે છે એનું સૌથી વધારે હશે. તો ઓર્ડર જે છે ટેક્સ્ટ બુકનો જ પ્રશ્ન છે આપણો કોયડો છે કે સૌથી વધારે જે છે એ આલ્કોહોલનું આવશે, તો આલ્કોહોલ સૌથી વધારે હશે એમાં, એટલે ઓપ્શન ડી જે છે એ સાચું થશે. એના પછી છે જે આલ્ડીહાઇડનું આવે અને એના પછી નંબર જે છે ઇથોક્સિન, પછી બ્યુટેન, એટલે બ્યુટેનનું હાઇડ્રોકાર્બનનું સૌથી ઓછું, પછી ઇથોક્સીથેન, પેન્ટેનાલ એટલે આલ્ડીહાઇડ, પછી છે પેન્ટેનોલ એટલે કે બંનેમાં કાર્બન સરખા છે. આલ્ડીહાઇડનું જે જો પેન્ટેનોલ કાર્બન આલ્કોહોલ તો નંબર ઓફ કાર્બન જેમ ઇન્ક્રીઝ થાય એટલે કે વધે એમાં ઉત્કલન બિંદુ છે વધે, એટલે કે ઓપ્શન ડી છે રાઈટ થશે. આમાં ઉત્કલન બિંદુ આલ્કોહોલનું સૌથી વધારે આવશે. બીજો પ્રશ્ન છે કે સાયક્લોહેક્ઝેનોલમાંથી સાયક્લોહેક્ઝેનોન બનાવવાનું છે, આલ્કોહોલ છે એમાંથી કીટોનમાં રૂપાંતર કરવાનું છે, તો કયો પ્રક્રિયક જે છે જરૂરી છે? તો પ્રક્રિયકમાં જોઈએ ઓપ્શન એ PCC છે, ઓપ્શન બી નિર્જર CrO3 છે, ઓપ્શન સી O3H2O ZNRH અને ડાયઆઇસોબ્યુટાઇલ જે છે DIBLH જે છે. તો આપણે જોઈએ તો આનું જે PCC જે છે આલ્ડીહાઇડનું રૂપાંતર કરવા માટે વપરાય. નિર્જર AlCl3 છે એ આલ્કોહોલમાંથી કીટોનમાં રૂપાંતર કરશે, આલ્કોહોલમાંથી કીટોનમાં રૂપાંતર કરવા માટે, એટલે કે ઓપ્શન બી જે છે એ રાઈટ થશે, ઓપ્શન બી આવશે જવાબ. ઓપ્શન સી જે છે એ આલ્કીન હોય એનું રૂપાંતર કરવા માટે આલ્કીન જોઈશે, અહીંયા આલ્કોહોલ છે એટલે ઓપ્શન નહીં આવે. અને આમાં સાયનાઇડ જોઈએ, સાયનાઇડ હોય તો આ પ્રક્રિયક ઉપયોગ થશે, એટલે ઓપ્શન બી જે છે નિર્જળ CrO3 એ રાઈટ, એટલે કે નિર્જળ CrO3 જવાબ આવશે. પછી નીચેનામાંથી કયા સંયોજનની બેઝિક તરીકે પ્રબળતા સૌથી ઓછી છે? સૌથી ઓછી જે પ્રબળતા કોની છે તેનો ક્રમ જે છે, તો પહેલાં જે છે સૌથી ઓછી જે છે એ એરોમેટિક એટલે કે એનિલિન આવે, પછી એમોનિયા અને પછી છે આલ્કાઇલ એટલે કે આલ્કાઇલ એમાઇન. તો આપણે જોઈએ તો એમોનિયા છે ઓપ્શન બી, પછી આલ્કાઇલ એમાઇન છે આપણી જોડે, દ્વિતીયક છે એનિલિન એટલે કે એરોમેટિક છે, અને પછી છે પ્રાથમિક એમાઇન. તો પહેલાં જોઈએ આપણે તો સૌથી ઓછું જે છે એ થશે એનિલિન એટલે કે એરોમેટિક, એટલે ઓપ્શન બી થશે, ઓપ્શન સી જે થશે. એના પછી જે છે આલ્કાઇલ એમાઇન જે છે એનું આવશે, એ ઓપ્શન સી આવશે. પછી ગેબ્રિએલ થેલેમાઇડમાં સંશ્લેષણમાં નાઇટ્રો સંયોજનનો સ્ત્રોત કયો છે? નાઇટ્રોજન સંયોજનનો સ્ત્રોત તો કેસીએન ના વપરાય, એમાં થેલેમાઇડ જે છે વપરાશે, એટલે આ જે છે C6H5CO2 N+ N- અને K+, N+ અને N- અને K+, એટલે કે ઓપ્શન બી જે છે એ રાઈટ થશે. પછી 2-ફિનાઇલ પ્રોપેનામાઇડ છે એમાંથી 1-ફિનાઇલ ઇથેનામાઇનમાં રૂપાંતર કરવાનું છે, આપણે એમાઇડમાંથી એમાઇનમાં રૂપાંતર કરવાનું છે, એટલે એમાઇડમાંથી એમાઇનમાં રૂપાંતર કરવા માટેની જે પ્રક્રિયા હતી હોફમેન તો હોફમેનમાં જે પ્રક્રિયક હતો એ પ્રક્રિયક વપરાશે. તો હોફમેનનો જે પ્રક્રિયક હતો કે એમાઇડમાંથી એમાઇનમાં રૂપાંતર કરવું હોય તો NaOH + Br2, એટલે કે ઓપ્શન ડી જે છે રાઈટ થશે, એટલે કે એમાઇડમાંથી એમાઇનમાં રૂપાંતર કરવા માટે હોફમેન એટલે કે NaOH Br2 આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે નાયલોન 2 નાયલોન 6 બનાવવા માટે કયો એમિનો એસિડ વપરાય છે? તો કયા એમિનો એસિડ? ઓપ્શન એ છે થેલિક એસિડ અને ગ્લાયસિન છે, ઓપ્શન બી એમિનો કેપ્રોઇક એસિડ અને ગ્લાયસિન છે,
ઓપ્શન સી છે આપણી જોડે ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ છે, અને ઓપ્શન ડી છે ઇથિલિન ગ્લાયકોલ અને થેલિક એસિડ છે. તો એમિનો કેપ્રોઇક એસિડ અને ગ્લાયસિન જે છે જેમાંથી નાયલોન 2 નાયલોન 6 બાયોડિગ્રેડેબલ જે પોલિમર છે આપણને મળશે, એટલે ઓપ્શન બી આવશે. ઓપ્શન સી છે બેકેલેટમાં વપરાય છે, અને ઓપ્શન ડી જે છે એમાંથી ગ્લિપ્ટાલ મળશે આપણને. ઓપ્શન ડી જે છે એમાંથી ગ્લિપ્ટાલ બનશે, એટલે ઓપ્શન બી જે છે એમિનો કેપ્રોઇક એસિડ અને ગ્લાયસિન એ રાઈટ આન્સર આવશે. પછીનો પ્રશ્ન છે ટેક્સ્ટ બુકનો જ છે કે હેક્સાએમાઇન કોબાલ્ટ 3 અને બીજું છે હેક્સાસાયનાઇડો ક્રોમેટ 3 એ બંધારણીય સમઘટકતા, જે સમઘટકતાનો ટોપિક છે એમાં ઉદાહરણમાં આપેલું છે સંવર્ગ સમઘટકતા, એનું ઉદાહરણ જે છે ટેક્સ્ટ બુકમાં આ જ આપેલું છે. ત્યાં સૂત્ર આપ્યું છે અહીં ક્વેશ્ચનમાં આપણને. હેક્સાએમાઇન કોબાલ્ટ એટલે બે સંયોજન છે, જોઈ લઈએ પહેલા. તો બે સંયોજન હોય તો એમાં કઈ સમઘટકતા આવે? તો બે સંયોજન હોય તો કઈ સમઘટકતા થાય? તો કે સંવર્ગ સમઘટક થાય. એટલે આપણે બંધારણ ના દોરે તો આપણને ખબર પડી જાય કે બે સંયોજન છે તો એનો મતલબ કઈ સમઘટકતા આવશે? સંવર્ગ સમઘટકતા આવશે. એના પછીનો ક્વેશ્ચન છે 20, એટલે કે ઓપ્શન સી જે છે નેક્સ્ટ ક્વેશ્ચન જે આપણો હતો એમાં ઓપ્શન સી આવશે. પછીનો ક્વેશ્ચન છે 20માં કે જો ઝિર્કોનિયમ 4D સંક્રાંતિ શ્રેણીમાં છે અને હાફમેનિયમ એટલે HF જે છે 5D સંક્રાંતિ શ્રેણીમાં છે, છતાં પણ તેને સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવે છે, તો કારણ શું હશે? ઓપ્શન એ છે કે બંને ડી વિભાગના તત્વો છે, ઓપ્શન બી બંને પરમાણુ ત્રિજ્યા સમાન છે, ઓપ્શન સી બંનેમાં ઇલેક્ટ્રોન સંખ્યા સમાન છે, અને ઓપ્શન ડી છે બંને આવર્ત કોષ્ટકમાં સમાન સમૂહમાં આવેલા છે. તો ઝિર્કોનિયમ અને હાફનિયમ જેમાં 5D જે છે એમાં શું છે? હાફનિયમ વારમાં લેન્થેનાઇડ સંકોચન જોવા મળે. લેન્થેનાઇડ સંકોચનના લીધે એની ત્રિજ્યા છે એ ઝિર્કોનિયમ અને હાફનિયમની એટલે કે HF અને ZRની ત્રિજ્યા છે સમાન થઈ જાય છે. ત્રિજ્યા કેવી થાય છે? સમાન. લેન્થેનાઇડ સંકોચનના લીધે જે લેન્થેનાઇડ સંકોચન છે એના લીધે F જે છે Fનું જે સ્ક્રીનિંગ એટલે શિલ્ડિંગ જે ઇફેક્ટ છે બહુ પુઅર છે, એટલે ઓછી છે, જેના લીધે એની પરમાણુ ત્રિજ્યા છે ZR અને HF એટલે બંનેની ત્રિજ્યા સમાન થઈ જાય છે, માટે એના ગુણધર્મો રાસાયણિક અને ભૌતિક બંને ગુણધર્મો સમાન આવે છે. તો ઓપ્શન જે છે એ બી આવશે. રીઝન એનું તો કે એનું લેન્થેનાઇડ સંકોચન અને બીજું છે લેન્થેનાઇડ સંકોચન અને બીજું છે એની F જે છે કક્ષકનું પુઅર શિલ્ડિંગ એટલે કે જે ઇફેક્ટ જે છે એ ઓછી છે, માટે ત્રિજ્યા કેવી થાય છે? સમાન થાય છે, માટે સમાન ભૌતિક રાસાયણિક ગુણધર્મો ધરાવે છે. પછીનો ક્વેશ્ચન છે નેક્સ્ટ ક્વેશ્ચન કે પછીનો ક્વેશ્ચન છે આપણો કે સંકીર્ણના જલીય દ્રાવણની સમાન પરિસ્થિતિમાં વિદ્યુત વાહકતા સૌથી વધુ હશે. તો વિદ્યુત વાહકતા છે એ આયન પર ડિપેન્ડ કરશે કે કયામાં કેટલા વધારે આયન છે. જેમાં વધારે આયન એમ વિદ્યુત વાહકતા વધારે. તો આપણે જોઈએ પેન્ટા એક્વા ક્લોરાઇડો કોબાલ્ટ 3 ક્લોરાઇડ, એનું સ્ટ્રક્ચર ડ્રો કરવું હોય ઓપ્શન આપણે જોઈએ પહેલાં તો પેન્ટા એક્વા ક્લોરાઇડો કોબાલ્ટ 3 ક્લોરાઇડ છે. એટલે સ્ટ્રક્ચર ડ્રો કરીએ એટલે આયન આપણને ખબર પડશે. તો ઓપ્શન એ માટે આપણે સ્ટ્રક્ચર ડ્રો કરવું હોય તો કોબાલ્ટ એટલે CO છે, પેન્ટા એક્વા છે એટલે 5H2O હશે તો 5H2O, પેન્ટા એક્વા ક્લોરાઇડો છે એટલે Cl હશે, Cl એક જ છે, અને કોબાલ્ટ 3 ક્લોરાઇડ એટલે ઓક્સિડેશન રેટ છે +3 લાવવાનું છે આપણી જોડે. અહીં કાઉન્ટ કરીએ આપણે CO નું ઓક્સિડેશન સ્ટેટ +3 લાવવાનું છે, એનો મતલબ આપણી જોડે +3 આન્સર લાવવાનો છે 2, એટલે કે આપણને 1 અને 2 એટલે 3 આયન મળશે. આમાં પહેલા ઓપ્શનમાં 3 આયન મળશે આપણને, પહેલા આયનમાં આપણે 3 મળશે. બીજું ડ્રો કરીએ આપણે ટેટ્રા એક્વા +3 ઓક્સિડેશન નંબર થવો જોઈએ, +3 લાવવું છે, આપણી -2 છે, અહીં મૂકી દઈએ આપણે +1 તો -2 પેલી બાજુ પ્લસ થઈ જાય એટલે આપણે અહીં આવશે આન્સર +1 મતલબ Cl છે એ જોડાશે, એક Cl જોડાશે. ઓપ્શન સી એટલે નંબર ઓફ આયન છે 1 અને 2, પહેલામાં 3 હતા બીજામાં 2 મળશે. ત્રીજું જે છે ટેટ્રા એક્વા ટ્રાઇક્લોરાઇડો છે એટલે કે CO ટ્રાઈ એટલે કે 3H2O એક્વા છે, અને Cl જે છે એ પણ 3 છે, અને ઓક્સિડેશન સ્ટેટ જે આપણે કોબાલ્ટનો 3 લાવવાનું છે તો Cl3 માઇનસ છે, પેલું બાજુ પ્લસ થાય. ત્રીજું હતું આપણી જોડે COH2O3 Cl3, જેમાં જે નંબર ઓફ આયન છે એક જ હશે. જ્યારે H2Oમાં આપણે ગણીએ હેક્ઝા એક્વા કોબાલ્ટ 3 ક્લોરાઇડમાં હેક્ઝા કોબાલ્ટ, જે ઓપ્શન ડી છે આપણો કોબાલ્ટ હેક્ઝા છે એટલે મતલબ H2O જે છે 6 છે, અને ઓક્સિડેશન નંબર જે 3 છે એનો મતલબ એની જોડે 3 Cl જોડાયેલા હશે. 3 Cl જોડાશે એટલે 1 અને 3 એટલે કે ટોટલ નંબર ઓફ આયન જે આપણે 4 બનશે, 4 આયન બનશે, એનો મતલબ વિદ્યુત વાહકતા જે છે જેમાં આયનની સંખ્યા વધારે તો ઓપ્શન ડી છે, એમાં આયનની સંખ્યા વધારે છે એટલે ઓપ્શન ડી જે છે
રાઈટ આવશે, એટલે કે ઓપ્શન ડી જવાબ છે એ સાચો થશે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે C4H9Br C4H9Br સૂત્ર ધરાવતા સંયોજનમાં કેટલા સંભવિત પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો મળશે? તો C4H9Br જે છે આપણે સમઘટક દોરીએ તો બ્રોમોબ્યુટેન થશે આપણું. તો સ્ટ્રક્ચર પહેલાં દોરીએ તો 1 2 3 4 પહેલા પર Br રાખીએ, બીજું સ્ટ્રક્ચર ડ્રો કરીએ તો બીજા પર Br રાખીએ, તો આ બાજુ CH3 CH CH2 એન્ડ CH3, એટલે બીજું સ્ટ્રક્ચર ડ્રો કરીએ આપણે CH3 એક છે CH અને અહીં લાવી દઈએ Br CH3. તો આપણને આ એટલે 3 જે છે એ સ્ટ્રક્ચર આપણને બંધારણ જોવા મળશે. જેમાં પ્રકાશ ક્રિયાશીલ સમઘટ બંધારણ જોઈએ તો આપણને આ છે C હાઇડ્રોજન CH3 Br અને CH3 CH2, એટલે કે ચારે ચાર ફંક્શનલ ગ્રુપ જે છે અલગ અલગ છે, ક્રિયાશીલ સમૂહ અલગ અલગ છે, એટલે આ પ્રકાશ ક્રિયાશીલ સમઘટક થશે. કિરાલ કાર્બન છે તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટક શોધવાના છે આપણે. ક્રિયાશીલ સમઘટકો પ્રકાશ ક્રિયાશીલ એક બંધારણ થશે, એના સમઘટકો કેટલા થશે? તો કિરાલ કાર્બનની સંખ્યા 1 છે તો એના માટે સૂત્ર થાય n2n. તો n ની વેલ્યુ પ્રકાશ ક્રિયાશીલમાં સંયોજન છે એમાં કિરાલ કાર્બનની સંખ્યા 1 છે એટલે n ની વેલ્યુ મૂકીએ તો આન્સર આપણને 2 મળશે. એટલે પ્રકાશ ક્રિયાશીલ સમઘટક છે એ છે આપણને 2 મળશે, એટલે ઓપ્શન સી જે છે એ રાઈટ થશે. C4H Br પ્રકાશ ક્રિયાશીલ જે છે બંધારણ 1 છે અને સમઘટકો કેટલા છે? તો 2 છે. એમ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી સંપૂર્ણ પ્રક્રિયા કરી 1.5 મોલ H2 આપે, એટલે કે 1.5 મોલ H2 આપે તો ધાતુ એમની સંયોજકતા કેટલી હશે? એટલે કે આપણે જોઈએ આલ્કોહોલ સાથે પ્રક્રિયા થાય, એટલે કે OH સાથે પ્રક્રિયા થાય ધાતુની, તો એમાંથી મળશે આપણને H2 મળશે આપણને H2. તો ધાતુની સંયોજકતા +1 હોય તો આપણને 1/2 H2 મળે, 1/2 H2. જો ધાતુની સંયોજકતા 2 હોય તો આપણને જે છે H2 એક H2 મળશે. એનો મતલબ +2 હોય તો આપણને એક H2 મળશે. જો આપણને 1.5 એટલે કે 3/2 3/2 અથવા તો 1.5 એટલે 3/2 લખીએ તો કે 2 હોય એની H2 મળતું હોય તો આ સંયોજકતા કેટલી થાય? તો ગુણાકાર કરીએ એનો 2 ગુણ્યા 3/2 2 કેન્સલ એટલે આપણને સંયોજકતા જે છે એ મળશે 3, એટલે કે ઓપ્શન સી. એટલે કે એક છે CO જે છે NaBH4 થી આપણે રિડક્શન છે કીટોનનું થશે, તો કીટોન જે છે આનું રિડક્શન થશે, એટલે રિડક્શન થઈ આપણને જે નિપજ છે એ OH મળશે આલ્કોહોલમાં, બાકીનું જે એવું નહીં રહે, એટલે ઓપ્શન બી જે છે એ રાઈટ આવશે. પછીનો પ્રશ્ન તો RCl NaEther 2,3 ડાયમિથાઇલ બ્યુટેન ઉપરોક્ત પ્રક્રિયામાં R' કયો સમૂહ હશે? તો આપણે R' શોધવાનો હતો. પહેલાં નિપજ આપણને આ છે વુડ્સ પ્રક્રિયા, વુડ્સ રિએક્શન. તો આપણે પહેલાં નિપજ લખીએ તો નિપજમાં આવું છે 2,3 ડાયમિથાઇલ બ્યુટેન, એટલે 4 કાર્બન છે એમાં 2,3 બીજા અને ત્રીજા પર CH3 છે. એનો મતલબ કે બંને અહીંથી ડિવાઈડ થતા હશે તો આ બાજુ જે રહ્યું એને કહેવાશે આઈસો. 3 કાર્બન છે પ્રોપાઇલ, એટલે આઈસોપ્રોપાઇલ. આપણે નિપજ મળે છે 2,3 ડાયબ્યુટેન, બ્યુટેન એટલે 4 કાર્બન, બીજા અને ત્રીજા પર CH3 બીજા અને ત્રીજા પર CH3 4 કાર્બન છે એટલે બ્યુટેન, અને બીજા અને ત્રીજા પર CH3 અને વચ્ચેથી બ્રેક કરી આપણને બ્યુટેનમાં શું થાય? વુડ્સ રિએક્શનમાં 2 જોડાતા ડબલ કાર્બનવાળી નિપજ મળે છે, મતલબ 2 કાર્બનવાળી જે નિપજ અહીંથી બ્રેક તોડીએ આપણે તો 2 વાળું જે છે એ પહેલાં થતું હશે એટલે CH3CH3Cl હશે, જેને આપણે આ જે ભાગ છે એને કહેવાશે આઈસોપ્રોપાઇલ. 1 2 3 કાર્બન અને આઈસો કહેવાશે, એટલે આઈસોપ્રોપાઇલ, એટલે જવાબ થશે આપણો ઓપ્શન એ આઈસોપ્રોપાઇલ. પછીનો છે 0.25 મોલ અંશ ધરાવતા કોઈ એક દ્રાવ્યના જલીય દ્રાવણનું મોલાલિટી શોધવાની છે. તો મોલાલિટી માટે સૂત્ર બનશે એવું કે મોલાલિટી M બરાબર દ્રાવ્યના મોલ અંશ ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવકના મોલ અંશ એટલે કે X અને ગુણ્યા એનું આણ્વીય દર એટલે કે 18, પાણી છે એટલે 18 લઈએ. મોલ અંશ છે આપણે 0.25 ગુણ્યા 1000 કરશું ભાગ્યા દ્રાવ્યના 0.25 એટલે દ્રાવકના 1 - 0.25 એટલે 0.75
ગુણ્યા 18 એટલે સિમ્પ્લિફાઈ કરશું આપણે, જવાબ છે આપણો 18.52 થશે. કેલ્સીમાં જવાબ જોઈશું તો આપણે 18.52 એટલે કે ઓપ્શન એ. પછીનો પ્રશ્ન હતો કે 2 pH ધરાવતા CH3COOH ના 0.1 મોલર જલીય દ્રાવણનું T તાપમાને અભિસરણ દબાણ શોધવાનું છે. મોલારિટી આપેલી છે. પાયનું સૂત્ર થાય, સૂત્ર હતું અભિસરણ દબાણ પાય = WRT/mv, એટલે કે આપણને આ કિંમત આપેલી છે WRT/mv, એટલે કે મોલારિટી થશે દળ ભાગ્યા આણ્વીય દળ અને કદ છે તો ડાયરેક્ટ m ની વેલ્યુ મૂકી દો 0.5 RT. ઓપ્શન મેચ કરે તો ઓપ્શન બી જે છે એ થશે જવાબમાં, એટલે કે ઓપ્શન બી રાઈટ આવશે 0.51 RT. પછી જે નીચેના વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલના આધારે પ્રબળ રિડક્શન કરતા શોધવાનો છે. પ્રબળ રિડક્શન કરતા એટલે કે એની E0 ની વેલ્યુ જે છે સૌથી નેગેટિવ હોય, સૌથી ઓછી હોય, તો સૌથી ઓછી જે છે એ Zn ની છે, એટલે કે પ્રબળ રિડક્શન કરતા જે છે એ થશે Zn, એટલે ઓપ્શન ડી આવશે. બીજું છે ગ્રાફ દ્રોણ છે મોલર કન્ડક્ટિવિટી, એટલે કે મોલર વાહકતા વર્સિસ વર્ગમૂળમાં C નો. તો ગ્રાફમાં ઋણ આલેખ મળે તેવું જવાબ છે સોડિયમ એસિટેટ આવશે, એમાં સોડિયમ એસિટેટ. પછી છે કોઈ ધાતુની એમ હેલાઇડ 1.5 એમ્પિયર 10 મિનિટ માટે પસાર કરવામાં આવે તો વિદ્યુત વિભાજનથી આપણે નિપજ મળે છે 0.2938 ગ્રામ. ધાતુ જમા થાય, ધાતુ પર પરમાણુ દળ છે 63 ગ્રામ પર મોલ. તો ધાતુ હેલાઇડનું સૂત્ર શોધવાનું છે. સૂત્ર શોધવું છે પહેલાં n ની વેલ્યુ પહેલાં તો શોધી નાખીએ તો આપણું સૂત્ર થાય દળ બરાબર અથવા તો W બરાબર ITNF અને એનું પરમાણુ દળ થાય 63 આપેલું છે. દળની કિંમત છે આપણે n શોધી નાખશું, એટલે કે ઇલેક્ટ્રોન કેટલા, તો n બરાબર I ની કિંમત મૂકીએ 1.5 ગુણ્યા 10 મિનિટ છે એટલે 10 ગુણ્યા 60 સેકન્ડમાં ફેરવશું ભાગ્યા f છે 96500 અને ગુણ્યા 63. W નીચે આવશે, W ની કિંમત છે 0.2938, એટલે આ સિમ્પ્લિફાઈ કરશું કેલ્સીમાં એટલે જવાબ આપણને મળશે N2. N2 નો મતલબ થાય નંબર ઓફ ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થાય છે, એટલે કે m પર જે છે એ +2 હશે. +2 હોય તો સંયોજન કયું બનશે તો MnCl2, એટલે કે જવાબ એ થશે MnCl2. એટલે n શોધ્યું, n પરથી n ધાતુ છે, ધાતુની સંયોજકતા શોધી, સંયોજકતા પરથી જે તે સૂત્ર બનશે તો MnCl2 બનશે. પછી છે SOCl2, તેના પ્રારંભિક જથ્થામાંથી વિઘટન થઈ અડધા થવા માટે 40 મિનિટનો સમય લાગે. તો વિઘટન પ્રથમ ક્રમનું હોય તો વેગ અચળાંક શોધવાનો છે, એટલે કે વિઘટન અડધું થાય છે એનો મતલબ અર્ધ આયુષ્ય સમય આપણને આપેલો છે, એટલે કે T1/2 છે આપણી જોડે 40 મિનિટ. 40 મિનિટ જવાબ છે સેકન્ડમાં છે બધું, એટલે મિનિટને પહેલાં સેકન્ડમાં ફેરવી નાખીએ તો 40 ગુણ્યા 60 થઈ જશે, એટલે 60 સેકન્ડ. અર્ધ આયુષ્ય સમય છે, વેગ અચળાંક K શોધવાનો છે, એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સૂત્ર થાય K બરાબર 0.693 ભાગ્યા 40 ગુણ્યા 60, 40 ગુણ્યા 60 એટલે K છે આપણને મળશે 2.88 ગુણ્યા 10⁻⁴ સેકન્ડ ઇનવર્સ. કેલ્સીમાં સિમ્પ્લિફાઈ કરશું એટલે જવાબ થશે આપણે 10⁻⁴ સેકન્ડ ઇનવર્સ, ઓપ્શન બી. નિશ્ચિત જથ્થાના આપેલા પ્રવાહી દ્રાવકમાં ઓગાળી શકાતો ઘન દ્રાવ્યનો મહત્તમ જથ્થો ખાલી જગ્યા પર આધાર રાખશે, ખાલી જગ્યા પર આધાર રાખશે. એક તાપમાન, બીજું દ્રાવ્યની પ્રકૃતિ, દબાણ અને દ્રાવકની પ્રકૃતિ. તો જે છે તાપમાન પર આધાર રાખે, દ્રાવ્યની પ્રકૃતિ પર, દ્રાવ્ય જે પોલર એટલે કે ધ્રુવ્ય છે અધ્રુવ્ય છે, દ્રાવક ધ્રુવ્ય છે અધ્રુવ્ય છે, એટલે બાકી રહ્યું દબાણ. તો ઘન જે છે એમાં દબાણની અસર થતી નથી, ટેક્સ્ટ બુકમાં આપેલું દબાણની અસર થતી નથી, એટલા માટે જવાબ જે છે આપણો થશે ઓપ્શન ડી. પછીનું ક્વેશ્ચન છે Fe 0.93 ઓમાં Fe+2 અને Fe+3 ના અનુક્રમ અંશ શોધવાના છે. તો સૂત્ર આવું કંઈક બનશે આપણું. Fe જે છે ને Fe+2 ને આપણે 0.93 કરી લઈએ અને Fe+3 જે છે એને આપણે 0.98 - x ધારી લઈએ તો સૂત્ર આપણું બનશે 2 છે એટલે 2
0.93 પ્લસ 3 છે 0.98 માઇનસ એક્સ ઓક્સિજન છે એટલે -2 ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 0 અને સિમ્પ્લિફાઈ કરશું એટલે આપણો જવાબ જે છે એ આપણને Fe+2 જે છે એ મળશે 0.85 અને Fe+3 છે જે મળશે 0.15 અને સિમ્પ્લિફાઈ કરશું, આનો મલ્ટીપ્લાય કરશું, આનો મલ્ટીપ્લાય અને અહીં કરશું એટલે જવાબ જે છે આપણને લાસ્ટ આન્સર છે Fe+2 0.85 અને Fe+3 છે 0.15 જે છે મળશે એટલે ઓપ્શન બી થશે. બીજું નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો રોમ્બિક સલ્ફરમાં એકમ કોષમાં અક્ષીય અંતર અલગ અલગ હોય છે. પ્રત્યેક અક્ષીય ખૂણામાંથી માપ 90 થાય છે. અક્ષીય અંતર જે એટલે એ અલગ અલગ મતલબ A નોટ ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C એટલે ખૂણાનું માપ જે છે 90 હશે મતલબ આલ્ફા બીટા અને ગામા 90 હશે. તો રોમ્બિક સલ્ફર જે છે રોમ્બોહાઇડ્રલ છે એટલે માટે A નોટ ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C અને ABC આલ્ફા બીટા 90 એટલે કે આ વિધાન સાચું છે. અસ્ફટિકમય ઘન પદાર્થ વિષમદૈશિક છે. વિષમદૈશિક છે એનો મતલબ કે એની જુદી જુદી દિશામાં ગુણધર્મો જુદા જુદા હશે, પણ આ વિધાન કેવું છે? ખોટું છે. અસ્ફટિકમય ઘન પદાર્થ એ સમદૈશિક છે મતલબ એનો જુદી જુદી દિશામાં ગુણધર્મો છે એ સમાન મળે છે એટલા માટે આ વિધાન ખોટું આવશે વિષમદૈશિકના લીધે. આર્સેનિકની અશુદ્ધિ છે એટલે ડોપ કરેલી હોય તો એસઆઈમાં પી પ્રકારનો અર્ધવાહક બનશે. તો આર્સેનિક જ્યારે ઉમેરીએ એટલે કે આર્સેનિક 15મા ગ્રુપનું તત્વ છે એટલે 1 ઇલેક્ટ્રોન વધશે, 4 ઇલેક્ટ્રોન બંધ બનાવવા વપરાશે સિલિકોન સાથે, 1 ઇલેક્ટ્રોન વધશે એટલા માટે N પ્રકારનું થશે, P પ્રકારનું ન થાય એટલે જવાબ જે છે એટલે ખોટું આવશે. P પ્રકારનો નહીં પણ કયા પ્રકારનો? N પ્રકારનો બનશે. એમએનઓમાં બધા ડોમેન એક દિશામાં અભિવિન્યાસ થયેલા. એમએનઓ છે એ એન્ટીફેરોમેગ્નેટિક છે એટલે એમ ડોમેન છે એને આ રીતે એકબીજાની વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા હોય એટલે કે એક દિશામાં ગોઠવાયેલા છે એટલા માટે આ વિધાન ખોટું છે એટલે આપણો જવાબ થશે A. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સાચા વિધાન માટે T અને FF ફાઇન્ડ કરવાનું છે. તો મોટાભાગના કુદરતી એમિનો એસિડ L વિન્યાસ ધરાવે છે એટલે કે સાચું છે એટલે T આવશે. RNAમાં બીટા ડી રિબોઝ શર્કરા છે તો એ પણ સાચું, બીટા ડી રિબોઝ શર્કરા છે એટલે T. એમાઇલોઝ પાણીમાં અદ્રાવ્ય છે. આગળનું સેન્ટેન્સ છે બીટા ડી ગ્લુકોઝ ધરાવે છે, અદ્રાવ્ય છે, ખોટું છે, દ્રાવ્ય છે પાણીમાં એટલા માટે F આવશે. અને બધા જ મોનોસેકેરાઇડ બિન રિડક્શન કરતા શર્કરા છે એ પણ વિધાન ખોટું છે એટલા માટે જવાબ થવો જોઈએ આપણે TTFF ઓપ્શનમાં જોઈએ તો TTFF એ ઓપ્શન બીમાં છે એટલે જવાબ જે થશે ઓપ્શન બી TTFF. સાચો ક્રમ શોધવાનો છે. આયનિક લક્ષણ છે, સ્થિરતા છે તો આ ટેક્સ્ટ બુકનો ક્વેશ્ચન છે. ભૌતિક ગુણધર્મો જે છે એમાં આપેલો છે તો ઓપ્શન બી જે છે સ્થિરતા જે છે સાચું છે, બાકી છે ખોટું છે. એસિડિક પ્રબળતાનો ક્રમ ઊંધો આપ્યો છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી પણ ઊંધી છે અને આની લક્ષણ પણ એ ઊંધું આપેલું છે એટલે કે ઓપ્શન બી જે છે સ્થાયીતા છે, સ્થિરતા છે એ સાચું છે. સલ્ફરના ઓક્સો એસિડમાં SOOS બંધ ક્યાં બનશે? તો બંધારણ દોરવું હોય છે મતલબ 2S છે SS 2S અને 2 ઓક્સિજન છે અને 2 હાઇડ્રોજન છે. એક ઓક્સિજન OH, એક ઓક્સિજન OH બાકી રહ્યું એને ડબલ બોન્ડથી લખી નાખીએ આ રીતે બંધારણ છે. H2SO8 છે તો 2S છે પહેલાં લખી નાખીએ, 2 OH 2H છે એટલે એક OH, એક OH બાકીનું જે છે ને ડબલ બોન્ડ કરીએ તો ડબલ બોન્ડ હજુ બી 1 2 3 4 હજુ બી 4 બાકી છે તો એક ઓક્સિજન લખીએ અહીં, બીજો ઓક્સિજન લખીએ, હજુ ઉપર 2 લખી નાખીએ તો 1 2 3 4 5 6 7 8 8 ઓક્સિજન. બંધારણ છે SSO વાળું જે આપણને ક્વેશ્ચનમાં પૂછ્યું છે એટલે કે ઓપ્શન બી જે છે એ જવાબ આવશે. એટલે કે પહેલાં તો S જોડે ઓક્સિજન જેટલા હાઇડ્રોજન છે એટલા OH બની જશે, બાકીના છે ને ડબલ બોન્ડથી લખાવશું. ડબલ બોન્ડ પતી જાય તો પછી આ રીતે એને વચ્ચે જે છે ગોઠવીશું, વચ્ચે ગોઠવીશું એટલે આ રીતે બનશે તો આ આવશે જવાબ. એક ઓપ્શન બી H2SO8 છે એ જવાબ થશે. સાંદ્ર HNO3 સફેદ ફોસ્ફરસનું કયા પદાર્થમાં ઓક્સિડેશન કરશે? તો H3PO3 માં ઓક્સિડેશન કરશે. HNO3 છે
અને ગુણધર્મોમાં આપેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચે આપેલી પી જે છે એમાં 1 મોલ HE છે, 1 મોલ SO2 અને 1 મોલ H2 અને 1 મોલ CH4 આકૃતિ આપી છે. એમાં 1 ગ્રામ ચારકોલ જે છે તો અધિશોષણ કોણ થશે? તો અધિશોષણ જે છે જેનું તાપમાન ક્રિટિકલ તાપમાન એટલે કે ક્રિટિકલ તાપમાન જે છે જેનું સૌથી વધારે એનું અધિશોષણ એટલે કે જે ઇઝીલી પ્રવાહીમાં રૂપાંતર પામે, જે ઇઝીલી પ્રવાહીમાં એટલે કે સહેલાઈથી પ્રવાહીમાં રૂપાંતર પામતો હોય એવા વાયુનું અધિશોષણ વધારે થાય. તો અધિશોષણ વધારે કોનું થશે? કે જેનું ક્રિટિકલ તાપમાન સૌથી વધારે હશે. સૌથી વધારે ક્રિટિકલ તાપમાન જે છે એ SO2નું છે, એટલે કે ચોપડીમાં ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે SO2નું છે. એટલા માટે જવાબ જે છે SO2 વાળો એટલે ક્યું થશે? જવાબ C થશે. જેનું નેક્સ્ટ ક્વેશ્ચન છે એનો કે C6H5CH2 MgBr પ્રક્રિયા થાય છે CO2 ઇથર અને H3O+, જેમાંથી X બને છે. Xની પ્રક્રિયા NaOH અને CO સાથે થાય છે ડીકાર્બોક્સિલેશન, જેમાંથી Y આપણને અંતિમ નિપજ મળે છે. ઓપ્શન A C6H5 છે, ઓપ્શન B C6H5CH3 છે, ઓપ્શન B C6H5CH2CH3 અને ઓપ્શન D C6H5CH2OH. તો આપણે જોઈએ પહેલાં રિએક્શન છે, રિએક્શન લખી નાખીએ. તો આપણી જોડે છે રિએક્શનમાં C6H5CH2 MgBr. હવે એની પ્રક્રિયા આપણે કરવાની છે CO2 જોડે. તો CO2 લખાશે આવું, બે ભાગ કરીએ આના. તો Mg છે એટલે OMG થશે, OMG યાદ રાખશું. અને અહીંથી બ્રેક થયું એટલે અહીંથી જોડાશે આ કાર્બન જોડે, એટલે આપણને જો નિપજ જે છે એ મળશે આવી કંઈક CO O જોડે આપણે જોડી દીધું OMG Br કાર્બન જોડે જોડાશે CH2 C6H5. હવે એનું H3O+ જળ વિભાજન કરશું. જળ વિભાજનનો મતલબ થાય અહીં OH અને અહીં H, એટલે આ રૂપાંતર પામશે. આપણને નિપજ જે છે એ લખાશે આવું C6H5CH2 C ડબલ બોન્ડ OH C ડબલ બોન્ડ OH એટલે કે એસિડ બનશે. હવે એસિડનું છે સોડા લાઇમથી પ્રક્રિયા કરશું એટલે કે NaOH અને CaO વડે, એટલે કે આ જે છે રિમૂવ થઈ જશે, દૂર થશે. એટલે કે આપણે નિપજ જે છે એ મળશે C6CH5CH3 એટલે કે ટોલ્યુએન મળશે. એટલે જવાબ જોઈએ તો ટોલ્યુએન આપણને C માં આપેલો છે. જવાબ છે આપણને C, ટોલ્યુએન જે છે એ C માં આપેલો છે.